નમસ્કાર મિત્રો, વર્ષ 2024ના ચોમાસા દરમિયાન સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો જો તમે પણ સોનું અથવા તો ચાંદી 2024ના ચોમાસા દરમિયાન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે અને સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થશે જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે અને વાવણીના સમયગાળા દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોનું ખરીદવાનું પણ પસંદ કરતા હોય છે। તો હાલ આજે શું રહ્યા સોના ચાંદીના તાજા ભાવ અને સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ સવારે બજાર ખુલતાની સાથે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો MCX પર ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો 13,000 રૂપિયાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવમાં પણ કડાકો બોલી અને સોનું 3,000 રૂપિયાથી પણ વધુ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે શું સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સસ્તા સોનાની રાહ જોવી જોઈએ? તો બધા જ સોના ચાંદીના ખરીદદારોને જણાવી દઈએ કે વર્ષ 2024ના ચોમાસા દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો આ કિંમતી ધાતુઓના ભાવમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની માહિતી ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદી ન ખરીદવું જોઈએ કારણ કે હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આજે સવારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈને માર્કેટમાં 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું જે છે એ 13,390 માં, જ્યારે 10 ગ્રામ 1,33,900 માં, જ્યારે 100 ગ્રામ 13,39,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાના ભાવ માર્કેટમાં 14,608 માં, જ્યારે 10 ગ્રામ 1,46,080 માં, જ્યારે 100 ગ્રામ 14,60,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવમાં પણ આ અઠવાડિયા દરમિયાન 13,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને ચાંદી માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। ત્યારે માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ વાત કરીએ તો મિત્રો 2,32,700 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વિશે વાત કરીએ તો આ અઠવાડિયાના છેલ્લા કામકાજના દિવસે એટલે કે ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો અને ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 2.4% સુધી ઘટતો પણ જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો 5 દિવસમાં આટલી સસ્તી થઈ ગઈ છે અને ખાસ કરીને વાત કરીએ તો MCX પર ચાંદીના ભાવમાં નજર કરીએ તો મિત્રો વાયદા બજારમાં 3 જુલાઈ એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ જે છે એ બંધ થતી વખતે ઘટતો જોવા મળી રહ્યો હતો અને આજે સવારે પણ ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ રોકાણકારોની તો હાલ અત્યારે મિત્રો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાના સતત પ્રોફિટ માટે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું માર્કેટમાં સતત તૂટી રહ્યું છે જેના મહત્વના કારણોની પણ ચર્ચા કરીએ તો હાલ અત્યારે માર્કેટમાં US ડોલર મજબૂત બની રહ્યો છે અને જ્યારે ડોલર મજબૂત બને ત્યારે હંમેશા માટે સોનાની માંગ ઘટતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। ત્યારબાદ મિત્રો બીજા મહત્વના કારણોની ચર્ચા કરીએ તો ખાસ કરીને જ્યારે શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો
ઘટાડો જોવા મળતો હોય છે, કારણ કે માર્કેટના સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં ઘટતી પણ જોવા મળતી હોય છે. અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ ચોમાસા દરમિયાન હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોમાં જે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ બજારમાં ઘટતું જોવા મળે અને જ્યારે માર્કેટમાં થોડોક જો વધારો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે જ્યારે પણ તમે વધતા ભાવમાં સોનાની ખરીદી કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ વધઘટ વચ્ચે તમે પણ સોનું ખરીદી રહ્યા છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી બધા જ લોકો સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને છેલ્લા 5 જ દિવસમાં સોનાની બજાર જે છે એ માર્કેટમાં જોરદાર ગગડતી પણ જોવા મળી રહી છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો MCX પર 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યો છે. અને આ વધઘટ વચ્ચે રોકાણકારોને પણ જણાવી દઈએ કે જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર વિશ્વના લોકો જે છે એ હાલ અત્યારે સોનું ખરીદી રહ્યા હતા, પરંતુ ઘણા બધા લોકો જે છે એ હાલ અત્યારે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. તો રોકાણ માટે હવે સોનું ક્યારે ખરીદવું તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે હાલ અત્યારે MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી સમયગાળા દરમિયાન હજુ સોનાની બજારમાં ક્રેશ જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. તો જેની તમામ માહિતી સૌપ્રથમ આગામી દિવસોમાં સોનું ક્યારે ખરીદવું જોઈએ અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સૌપ્રથમ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર લેટેડ ડેઈલી દ્વારા રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે. અને હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો માટે અત્યારે એક સૌથી મોટો સવાલ છે કે સોનું ખરીદવું કે પછી ચાંદી ખરીદવું જોઈએ. તો સામાન્ય રીતે રોકાણકારોના આ બંને સરખા જવાબ માટે અત્યારે માર્કેટમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે. જેમ કે વાત કરીએ તો સોનાની ખરીદી કરતી વખતે તમારે રોકાણ માટે સોનું ખરીદવું અને ખાસ કરીને વાત કરીએ લગ્ન ગાળાની તો લોકો લગ્ન પ્રસંગ અને તહેવારો માટે પણ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોનું ચાંદી કરતા વધુ સારું રિટર્ન જોવા મળી શકે છે. અને જીઓપોલિટિકલના તણાવ લીધે અને કેન્દ્રીય બેંકોની ખરીદી જેની સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની સુરક્ષિત વધતી માંગના લીધે સોનાની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે અને આ કિંમતી ધાતુઓના ભાવમાં આગામી સમયગાળા દરમિયાન વધઘટનો માહોલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સોના ચાંદીના ખરીદદારો માટે એમ કહી શકાય કે આ સૌથી મોટા રાહતના સમાચાર છે અને વર્ષ 2026ના આગામી સમયગાળા દરમિયાન હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે. તો જ્યારે પણ તમે સોનું ખરીદો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો અને સોના ચાંદી જે છે એ આગામી દિવસોમાં ક્યારે સસ્તા થશે જેની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે વિસ્તારથી માહિતી મેળવીશું.